નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજે ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે એટલે કે જૈવ વિવિધતા દિવસ છે। આ દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। ઘણા બધા વિદ્યાલયોમાં, શાળાઓમાં, કોલેજોમાં જૈવ વિવિધતા સમજાવવા માટે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। સરકાર દ્વારા, ક્યાં કોઈ NGO દ્વારા, કોઈ પર્યાવરણવિદ દ્વારા, કોઈ એવી સંસ્થા દ્વારા જે પર્યાવરણને લઈને કામ કરતી હોય તેમના દ્વારા અલગ અલગ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આખરે બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા એટલી તો શું જરૂરી છે કે એને લઈને આટલા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે તે સમજીશું। જૈવ વિવિધતાને સરળ શબ્દોમાં આજે સમજવું છે, તેના ઇમ્પોર્ટન્સ ને સમજવું છે અને આ બધી ચર્ચા કરવા માટે, આ બધી જાણકારી આપવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર જીતેન્દ્ર ગવડીજી, જેઓ પર્યાવરણવિદ છે, સાથે સાથે ડૉક્ટર રોહન ઠક્કરજી, તેઓ પણ જાણીતા એવા પર્યાવરણવિદ છે। પહેલાં તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જી, થેન્ક યુ। શરૂઆત જીતેન્દ્રભાઈ આપનાથી કરીશ। સરળ શબ્દોમાં સમજવું હોય બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા એટલે શું? સિમ્પલ વાત છે। ડેફિનેશન એટલે એની જે માહિતી અથવા તો એને જે આપણે સમજ્યા છે એમાં એવું છે કે આપણે અલગ અલગ બધા જીવો છે કોઈ પણ એક વિસ્તારમાં। આપણે પછી વનસ્પતિ હોય, પ્રાણી હોય કે હજુ સૂક્ષ્મ જીવો હોય, તો એ જે વિસ્તારની એને બાયોડાયવર્સિટી કહેવામાં આવે છે। અને વધારે પડતું એને સ્ટડી, આ તો સર્વસામાન્ય સમજ માટે છે, પણ વધારે પડતા સમજ સાથે અત્યારે વિજ્ઞાન એને એવી રીતે ડિફાઇન કરી રહ્યું છે કે અલગ અલગ ઇકોસિસ્ટમ્સ, અલગ અલગ પ્રજાતિઓ અને અલગ અલગ સ્પીસીસની અંદરના અલગ અલગ જીવના અણુઓ એટલે જીન્સ, આપણે જે રંગસૂત્રો કહીએ છીએ, તો એ રંગસૂત્રોની ડાયવર્સિટી પણ એક બાયોડાયવર્સિટીનો ભાગ છે। અલગ સ્પીસીસ પણ ડાયવર્સિટીનો ભાગ છે અને અલગ અલગ હેબિટેટ અથવા ઇકોસિસ્ટમ એ પણ બાયોડાયવર્સિટીને રજૂ કરે છે, જે તે વિસ્તાર। ડૉક્ટર રોહન, આપના મતે બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતાને લઈને, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે તેનું ઇમ્પોર્ટન્સ સમજાવવા માટે સરકાર પણ એટલો પ્રયાસ કરી રહી છે, આખરે આટલું બધું શા માટે મહત્વપૂર્ણ છે માનવ જીવન માટે? એમાં એવું છે કે તમારી આપણે ફૂડ ચેઇન થી બધા જીવો સાથે જોડાયેલા છે। ફૂડ ચેઇન અને ફૂડ વેબ આપણે બહુ નાના હતા ત્યારે સ્કૂલમાં ભણી ચુક્યા છે કે એક જીવ બીજા જીવ ઉપર ડિપેન્ડન્ટ છે, તો એક કડી તૂટી જાય તો આખી ચેઇન તૂટે, અને જો આખી ચેઇનને નુકસાન થાય તો પછી એમાં છેલ્લે આપણે પર્યાવરણ આપણે કયા સંદર્ભે ભણીએ છીએ? માણસના સંદર્ભે ભણીએ છીએ। એટલે માણસને સેન્ટરમાં રાખીને પર્યાવરણ ભણીએ છીએ અને પર્યાવરણનું જતન પણ આપણે માણસને સેન્ટરમાં રાખીને કરીએ છીએ। તો છેલ્લે જો ફૂડ ચેઇનને નુકસાન થાય કે જીવોને નુકસાન થાય તો છેલ્લે આપણને નુકસાન થાય। આપણને ખાવા પીવા માટે જે આપણી ડિપેન્ડન્સી છે પર્યાવરણ ઉપર, એ બિલકુલ આપણે આપણા ખુદના પેલા આની ઉપર જોખમ આવી જાય, અસ્તિત્વ ઉપર। અચ્છા જીતેન્દ્રભાઈ, જે રીતે જણાવ્યું રોહનભાઈ, કારણ કે એક કડી તૂટે એટલે આખી ચેઇન બગડી જાય જો ફૂડ સાયકલની, કારણ કે એનો મતલબ એમ કે દરેક જીવ ઇમ્પોર્ટન્ટ છે, દરેક પ્રજાતિ ઇમ્પોર્ટન્ટ છે અને બધાને બચાવવું જરૂરી છે, અને એના કારણે આપણે જૈવ વિવિધતા દિવસ પણ ઉજવીએ છીએ જેથી લોકો સમજી શકે। ખાસ તો આ પ્રજાતિઓના સંરક્ષણને લઈને આપણે ત્યાં છેલ્લા ઘણા સમયથી પ્રયાસો કરવામાં આવે છે, સમાચારોમાં પણ તેને લઈને અલગ અલગ સરકાર દ્વારા જે પ્રયાસો કરવામાં આવતા હોય તેને લઈને વિગતો આવતી હોય છે। ખરેખર શું આપણે આપણા પૃથ્વી પર જૈવ વિવિધતા એટલી બધી ખતરામાં છે આજના સમયમાં, અને છે તો કેટલા પ્રમાણમાં? એટલે ખતરાની વાત કરું ને તો એટલું મોટું પ્રમાણ છે। છેલ્લા 50 વર્ષનું આપણી પાસે કેમ કે ડેટા છે, અને એ ડેટા અનુસાર જો એને આપણે સાચું માનીએ તો આપણે જે બાયોડાયવર્સિટી લોસ છે ને, એન્યુઅલી ઇટ ઇઝ સેડ કે 15% દર વર્ષે આપણે બાયોડાયવર્સિટીનો લોસ, એટલે 1975માં જે ડાયવર્સિટી, જે નંબર ઓફ સ્પીસીસ હતા, જે પ્રજાતિઓ હતી, એના દર વર્ષે ધીરે ધીરે 15%, ટોટલના 15%, ફરીથી ટોટલના 15%, એવી રીતે આ લોસ થતો આવ્યો છે। અને આ તો નોન ડેટા છે। હમણાં 2020માં WWF એક રિપોર્ટ જાહેર કર્યો હતો। એમણે શું કર્યું કે અલગ અલગ 5 સબ કોન્ટિનેન્ટલમાં સ્ટડી કરી,
એટલે આફ્રિકન કોન્ટિનેન્ટ છે, સાઉથ ઈસ્ટ એશિયા છે, એશિયા સેન્ટ્રલ છે, લેટિન અમેરિકા છે એટલે દક્ષિણ અમેરિકા અને નોર્થ અમેરિકા. આવી રીતના બહુ મોટા વિસ્તારમાં જે બાયોડાયવર્સિટી લોસીસ છે કે જે આપણે પહેલા કહેતા હતા કે આપણા વિસ્તારમાં આ પ્રજાતિઓ દેખાતી હતી, હવે નથી દેખાતી. તો એવા જે રિસર્ચ બેઝ જે લોસીસ છે એ બધાનું કમ્પાઇલેશન કર્યું અને 2020માં આપણને ખબર છે કે પેલી સેકન્ડ વેવમાં આપણે જજુમતા હતા બધા, પણ WWF ના એવા સાયન્ટિસ્ટો પણ હતા જે બાયોડાયવર્સિટીની ચિંતા કરતા હતા ને એમને આખા દુનિયાભરના ડેટાનો સ્ટડી કર્યો આવી રીતના 5 સબ કોન્ટિનેન્ટ કે જ્યાં ડાયવર્સિટી વધારે છે. અને એના તારણ મુજબ આપણે ઘણા બધા અંશે લેટિન અમેરિકામાં જે પ્રજાતિઓનો લોસ છે એ સૌથી વધારે છે. પછી જેમ જેમ મધ્ય એશિયા તરફ આવીએ કે આફ્રિકામાં આવીએ તો ત્યાં એક લોસ છે. પણ આ જે લોસીસ છે દે આર મોર દેન 15%. હું એવરેજ 15%ની વાત કરતો હતો એ પાછલા 50 વર્ષના, પણ છેલ્લા 4 વર્ષની અંદર જે લોસીસ છે એ 30% જેટલો લોસ. લેટિન અમેરિકામાં તો 90% જેટલો લોસ છે, બાયોડાયવર્સિટી લોસ. એટલે જે 50 વર્ષ પહેલા લેટિન અમેરિકાની જે ડાયવર્સિટી હતી, માઇક્રોબ્સ હતા, બર્ડ્સ હતા, રેપ્ટાઇલ્સ હતા, મોલુસ્ક્સ હતા, આ બધા એનિમલ્સની જે પ્રજાતિઓ હતી, જે સંખ્યાની પ્રજાતિઓ છે એના 90% લોસ ઓલરેડી થઈ ગયો છે. અને લેટિન અમેરિકન આપણને ખબર છે જેમ ઘણી બધી યુરોપિયન કન્ટ્રીઝ અને જે વેલ ટુ ડુ જે છે એશિયન કન્ટ્રીઝના પણ ઘણા બધા લોકો ત્યાં જઈને ઇન્ડસ્ટ્રીઝ નાખતા હોય છે. તો ત્યાંના જે લોકલ મધ્ય અમેરિકન અથવા તો દક્ષિણ અમેરિકાના લોકો છે એ ગરીબ લોકો છે. તો એ લોકો પેલી ઇન્ડસ્ટ્રીને એન્ટરટેન કરવાના ચક્કરમાં ઘણા બધા ફોરેસ્ટ લોસીસ છે ત્યાં. તો એ બહુ જ મોટા પ્રમાણમાં ડાયવર્સિટી લોસ છે. અને હવે આપણે જાગીને, એટલે જાગવાને તો કારણ પહેલા છેલ્લા 15-20 વર્ષથી આપણે જાગેલા છે એવું કહીએ, પણ આપણી ઊંઘ હજુ બી એટલી હલતી નથી. આપણે હજુ પણ પ્રગતિના નામે કે ડેવલપમેન્ટના નામે ઘણા બધા નેચરલ વિસ્તારોને કન્વર્ટ કરી દઈએ છીએ. આપણા સ્ટેટની વાત કરું, ગુજરાતમાં તો એવા છે કે આપણે અગાઉ ડિક્લેર કરેલો કોઈ ફોરેસ્ટ વિસ્તાર અભયારણ્ય તરીકે જાહેર કર્યો અને એને પાછો ઓછો કરી નાખ્યો અને હજુ ઓછો કર્યો. એટલે આવી રીતના પણ આપણી પાસે દાખલાઓ છે કે આપણે સાવ નિષ્કાળજી રાખીએ છીએ આવી રીતના કે આ તો જંગલી વિસ્તાર છે ને એને શું બચાવવાની જરૂર છે. આપણે તો ઇન્ડસ્ટ્રી લાવી છે, આપણે તો એમ્પ્લોયમેન્ટ જોઈએ છે, આપણને તો ડેવલપમેન્ટ જોઈએ. તો આ ક્યાંક આપણે પેલું બેલેન્સ કરવું પડશે કે તમને કેટલું ડેવલપમેન્ટ કેટલા વર્ષોમાં શું જોઈએ છે. જો આપણે નહીં સમજીએ તો ડાયવર્સિટી લોસ તો થતો જ રહે છે, થઈ જ રહ્યો છે, ઓલરેડી થઈ રહ્યો છે. ઘણા બધા માઇક્રો અને ખાસ કરીને આ એવી ડાયવર્સિટી લોસ છે કે જેમ સિંહ કે હાથી તરત અદ્રશ્ય નહીં થાય એટલે આપણને એ ખબર નહીં પડે. આપણી સામે કોઈ વિસ્તારમાં વાઘ રહેતા હોય અને હવે નથી તો આપણને ખબર પડી જાય કે ભાઈ વાઘની શિકાર થઈ અથવા તો એમાં ડિસીઝ આવ્યો અને જતા રહે. પણ આ એવી બાયોડાયવર્સિટી છે સર્વસામાન્ય માણસને નજરમાં નથી ચડતી. વૈજ્ઞાનિકો જયારે રિસર્ચ કરે ત્યારે ખબર પડે છે કે તમે ફિલ્ડમાં જાઓ, તમે જંગલમાં રહો, તમે ત્યાંના મોલુસ્ક જુઓ, તમે એમ્ફિબિયન્સ એટલે ફ્રોગ્સની પ્રજાતિઓનો સ્ટડી કરો, અળસિયાની પ્રજાતિઓનો સ્ટડી કરો, પછી ખબર પડે કે આટલી બધી સ્પીસીસ હતી ને હવે આટલી જ રહી છે. અને એ લોકો સૌથી વધારે ફેસ કરી રહ્યા છે. ઇનફેક્ટ એક્વેટિક ઇકોસિસ્ટમ વાળા જે લોકો, જે પ્રાણીઓ અથવા વનસ્પતિઓ છે ત્યાં બહુ જ મોટા પ્રમાણમાં આપણે આ બાયોડાયવર્સિટી લોસ હવે રિયલાઇઝ થઈ રહ્યો છે આખા વર્લ્ડ. અને તો રોહનભાઈ, કારણ શું છે આટલું જે લોસ થઈ રહ્યું છે? તેની પાછળ કયા મુખ્ય કારણો જવાબદાર છે જેના કારણે જૈવ વિવિધતા પર આટલો ખતરો છે અને સૌથી મોટો ખતરો મનુષ્ય છે? જી, હું સીધા પોઈન્ટ ઉપર આવીશ. મારે બે ચાર પોઈન્ટ ડિસ્કસ કરવા હતા. હા, તમારો અને ક્વેશ્ચન પણ બિલકુલ બરાબર આવ્યો કે જી, જે કંઈ બાયોડાયવર્સિટી લોસ થઈ રહ્યો છે એ બિલકુલ સરકારના લીધે થઈ રહ્યો છે અને પોલિસી ઇશ્યુ છે. પહેલી તો કચ્છની ડાયવર્સિટીની મારે વાત કરવી છે. કચ્છનો એક કેસ છે સાંઘી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીનો. 2013માં હું સાંઘી સિમેન્ટ અમે લોકો ઇન્ડસ્ટ્રી ગયા હતા અને ત્યારે હું MSc કરતો હતો અને ત્યાં મેં એમને કોન્ફરન્સ એ લોકોએ રાખી હતી. તો કોન્ફરન્સમાં મેં એમને સીધો ક્વેશ્ચન કર્યો કે સેટેલાઇટ ઇમેજરીમાં દેખાય છે 27 પાઇપ્સ સાંઘી સિમેન્ટમાંથી નીકળે છે, બરાબર? તો આ 27 પાઇપ્સ છે એની 30 કિલોમીટર એની જે લેન્થ આવી રહી છે, જ્યારે લેન્થ ગણી ત્યારે. તો મેં એમને કીધું કે જો આ ઇનલેટ હોય તો ગેરકાયદેસર છે ને જો આઉટલેટ હોય તો ગેરકાયદેસર છે. એટલે તમે પાણી છોડો છો તોય ગેરકાયદેસર અને જો તમે પાણી ખેંચતા હો તોય ગેરકાયદેસર. અને ત્યાં મેંગ્રુવ ઇકોસિસ્ટમ છે, મેંગ્રુવ્સને નુકસાન પહોંચાડતા હતા. નંબર 1 આ કેસ નળ સરોવર ની
નો કેસ અત્યારે મેં હાલ ડિસ્કસ કર્યો તો માધવનગર ડમ્પ સાઇટ પાસેથી અહીંયા બોપલ અને ઘુમાનું બધું પાણી જે ગટરનું પાણી છે એ સીધું ખુલ્લા નાળા મારફતે નળ સરોવરમાં ઠલવાય છે અને માધવનગર થઈને જાય છે. અને તમે સેટેલાઇટ ઇમેજરી ચેક કરો, બિલકુલ તમને ખબર પડે કે આ પાણીની ક્વોલિટી બિલકુલ બરબાદ કરી નાખશે. અને ત્યાં જો માછલીઓ ઓછી થાય કે પાણી ખરાબ આવે તો પછી સીધું ડાયવર્સિટી લોસ થાય. તમે એવિયન ડાયવર્સિટી એટલે જે બર્ડ્સ ત્યાં આવે છે એ બધા આવવાના બંધ થઈ જાય. થોડ બર્ડ સેન્ચ્યુરીની એક વાત કરવી છે. થોડમાં 1980ની સાલમાં ફ્લેમિંગો બ્રીડિંગ થતું. જે ફ્લેમિંગો બ્રીડિંગ અંડા બેટમાં થાય છે કચ્છની અંદર, ત્યાંથી પણ સરકારે રોડ કાઢી નાખ્યો અને હવે એ ફ્લેમિંગો સિટીને પણ અત્યારે એના લીધે નુકસાન થાય એમ છે. આ બહુ મોટો ઇસ્યુ થયો હતો. આની ઉપર તો આખો સેપરેટ પ્રોગ્રામ કરવા જેવો છે. ગીરના જંગલની ઇલીગલ માઇનિંગની અમિત જેઠવાવાળો કેસ તો સામે જ છે કે ભાઈ માઇનિંગ, ગેરકાયદેસર માઇનિંગ થાય છે. ત્યાં ટુરિઝમનો ઇસ્યુ છે. ગેરકાયદેસર બધા રિઝોર્ટો ખુલી ગયા છે, હોટેલ્સ ખુલી ગઈ છે અને પાછળ બાઇકો દોડાવે છે ટુરિસ્ટો જઈને આની સિંહોની પાછળ. એટલે એ ડાયવર્સિટી લોસ જ થવાનો છે. પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક કેસ હું મારો પોતાનો કહું છું. મેં આ ઇસ્યુ રેઝ કર્યો હતો અને મેં સીઓ મોટો માટે પણ લખ્યું હતું. પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન સુભાષનગર જતા રસ્તામાં મેંગ્રુવ્સ છે ત્યાં જે કન્સ્ટ્રક્શનનો ડેબ્રિસ આવે છે એને ત્યાં ડમ્પ કરી રહી છે અને મેંગ્રુવ્સને દૂર ખસેડી રહી છે. એટલે એ મેંગ્રુવ્સને પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જ જવાબદાર છે. આની ઉપર તો સરકારે એક્શન લેવા જોઈએ. મને ખબર નથી બાયોડાયવર્સિટી બોર્ડ શું કરે છે, પણ ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડે બધા પ્રોજેક્ટ બંધ કરીને 10 વર્ષ માટે ખાલી કેસ જ કરવા જોઈએ કોર્ટની અંદર. બધી મ્યુનિસિપલ કોર્પોરેશનો ઉપર કેસ કરવા જોઈએ જે આવી રીતે બાયોડાયવર્સિટી લોસમાં પોતે મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે આની ઉપર. એટલે બાયોડાયવર્સિટી બોર્ડે આગળ આવવું જોઈએ અને આ બધા વકીલો રાખીને કામ કરવું જોઈએ. એક બીજો કેસ મારી પાસે કચ્છની જ ડાયવર્સિટીનો હતો, અર્ચિયન કેમિકલ્સનો. અર્ચિયન કેમિકલ્સ નામની કંપની છે. એ લોકોએ બહુ મોટો એરિયા, 100 કિલોમીટરનો એરિયા એ લોકોએ આવી રીતે, તમે જેટલી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં કચ્છમાં આવી એ બધી અત્યારે એનો બાયોડાયવર્સિટી ઉપર શું અસર થઈ છે એની તમે ઇમ્પેક્ટ એનાલિસિસ તમે આ બધી ગીર ફાઉન્ડેશન છે, ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ છે, પછી ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ છે, પછી આ બીજી બધી એજન્સીઝ છે, ઇકોલોજી કમિશન છે, આ લોકોએ આ બધું કામ કરવું જોઈએ આની ઉપર. પણ આ બધી એજન્સીઝ શું કરે છે, સર્વે કરે છે અને કલ્પસર જેવા જે પેલા ડિપાર્ટમેન્ટો ખોલીને રાખ્યા છે સરકારે, જેમાં 700 કરોડ 800 કરોડ રૂપિયાની ગ્રાન્ટો ખવાઈ જાય છે. એટલે આ બધાના લીધે ડાયવર્સિટીને નુકસાન થાય છે. ન કે લોકો તો બિચારા શું બાયોડાયવર્સિટી લોસ કરવાના છે. જે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે જેની ઇમ્પેક્ટ છે એની ઉપર સરકારે કામ કરવું જોઈએ. તો સરકારની ગેરજવાબદારી, પછી તંત્રમાં થતો ભ્રષ્ટાચાર, ખાસ તો પર્યાવરણ વિભાગમાં થતો ભ્રષ્ટાચાર, લોકો એટલા જાગૃત નથી એટલે આ બધી જે સમસ્યાઓ છે તેને લઈને એટલો અવાજ પણ નથી ઉઠતો, એટલી બધી ચર્ચાઓ પણ નથી થતી. એટલે આ બધા કારણો છે. અને જીતેન્દ્રભાઈ, જે રીતે રોહનભાઈએ વાત કરી કે જે સમસ્યાઓની તેમણે વાત કરી, કદાચ એવા એનિમલ્સ જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, એવી પ્રજાતિઓ કે જે આપણી આંખ સમક્ષ અને લુપ્ત થાય છે તો આપણને ખબર પણ પડશે કે આ લુપ્ત થઈ ગઈ, તો પછી માઇક્રો ઓર્ગેનિઝમ્સનું તો શું થતું હશે એનો તો અલગ જ એક આખો વિષય થઈ ગયો છે. તો આવી પરિસ્થિતિમાં હવે આપણે કઈ રીતે બચાવીશું જૈવ વિવિધતાને? આ જેમ રોહનભાઈએ કીધું એવી રીતના ગવર્મેન્ટ જે ઇન્સ્ટિટ્યુશન્સ છે અથવા તો સરકાર જે નિર્ણયો લે છે પ્લાનિંગના, કે એમના જે આવતા 5 વર્ષમાં આ ડેવલપ કરીશું, પછીના 25 વર્ષમાં આ થશે, તો આ જે એમની જે નક્કી કરે છે પાથ, કે આપણો ડેવલપમેન્ટનો પાથ શું હોવો જોઈએ, એ જો આપણી રીતે ઇન્ટરનેશનલ આ જે સમિટ થતા હોય છે એની અંદર આ નિર્ણયો લેવાતા હોય છે એ લાઇન્સ પર નહીં હોય. જેમ આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના 17 મુદ્દાઓ છે, આપણને ખબર છે કે ભાઈ આ 17 મુદ્દાઓમાં કામ કરવાનું છે. આજે હું 2020ના રિપોર્ટની વાત કરું તો જે લોસ થયેલો આપણને જાણીને નવાઈ લાગશે કે સૌથી મોટું રીઝન આજે આપણે જમીન અને દરિયાને આપણે જેવી રીતના વાપરીએ છીએ એના થકી થાય છે. લગભગ 53% જેટલો બાયોડાયવર્સિટી લોસ. આ ખૂબ આંકડાવાર એમણે સાબિત કરેલું છે, એટલે કહું છું
53% લોસ, બાયોડાયવર્સિટીનો લોસ તો એના માટે થાય છે જ્યાં આપણે લેન્ડ યુઝ પેટર્ન આપણી બદલી કાઢીએ છીએ અથવા તો દરિયાના માર્ગો આપણે બદલી કાઢીએ છીએ. એના પછી 18% જેટલો, 18% પણ કઈ નાનો સૂનો નથી. ઓવરઓલ ગ્લોબલના 18%નું લોસ સ્પીસીસ ઓવર એક્સપ્લોઇટેશનનો છે. એટલે જ્યાં ફિશિંગ નહીં કરવાની હોય ત્યાં ફિશિંગ કરવાની પ્રેક્ટિસીસ નહીં હોય. કદાચ આપણા દેશમાં ફિશિસને એક્સપ્લોઇટ કરવાનું આપણને એટલું ખબર નથી, કેમ કે મોટા મોટા ટ્રોલર ને એ બધું હજુ વપરાતા નથી. ઇન્ડસ્ટ્રીયલ ફિશિંગ થાય છે પણ એ બહુ મોટા વિસ્તારોમાં, મોટા ડોકયાર્ડમાં થતું હોય. આપણા ત્યાં તો નાના ફિશિંગ જ આપણને ખબર છે, પણ બીજા બધા દેશો જે છે એ એટલું ઓવર એક્સપ્લોઇટેશન કરે છે ફિશિંગ કે પછી ફિશની ડાયવર્સિટી પણ લોસ છે અને એમના પોપ્યુલેશન પણ, એ પણ 18% છે. પછી જો વાત કરું તો ઇન્વેઝિવ સ્પીસીસ એટલે જે બહારથી આવતી સ્પીસીસ, એક્ઝોટિક સ્પીસીસ હોય છે એ અને એની સાથે આવનારા ડિઝીઝ, તો એનાથી પણ લોકલ જે બાયોડાયવર્સિટી છે એને લોસ છે અને એના 15% છે. એટલે ઇટ ઇઝ ઓલ્સો બિગ અમાઉન્ટ, બિગ પર્સન્ટેજીસ. આને કઈ નગણ્ય ન ગણાય. એટલે આ 3 મુખ્ય કારણો છે. પછી 10% સાથે એક આવે છે એ પોલ્યુશનનો ઇસ્યુ આવે છે કે પોલ્યુશન ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર ધેટ ઇઝ 10%. અને આપણે જે ઓવરઓલ ક્લાઇમેટ ચેન્જની વાતો અત્યારે બધા જ જણ કરીએ છીએ, 5% ફક્ત, એટલે ઓનલી 5% ઇઝ કન્ટ્રીબ્યુટિંગ, ક્લાઇમેટ ચેન્જ ઇઝ કન્ટ્રીબ્યુટિંગ ફોર બાયોડાયવર્સિટી લોસ ગ્લોબલી. આ ગ્લોબલ લેવલની વાત છે. આપણા સ્ટેટ પ્રમાણે જેમ આપણે ડીનોટિફિકેશન કરીએ અથવા તો આપણા દરિયાને આપણે કેવી રીતે વાપરીએ છીએ, માઇનિંગ આપણે કેટલા હદમાં કરીએ છીએ અને ક્યાં કરીએ છીએ, કઈ વિસ્તારમાં કઈ. જો ઇકો સેન્સિટિવ ઝોનમાં કરીશું, ફ્રગાઇલ ઇકોસિસ્ટમ એટલે જ્યાં નાજુક ઇકોસિસ્ટમ છે એવા પરિસર તંત્રને આપણે છંછેડીશું તો વહેલી તકે બાયોડાયવર્સિટી લોસ થઈ શકે છે. એટલે માઇનિંગ ક્યાં કરો છો એ પણ બહુ અગત્યનું છે. તમે બોટ ક્યાં ચલાવો છો એ પણ બહુ અગત્યનું છે. એમને પેલા પરીની વાત કરી, દરિયાને વાપરવાની વાત કરી, તો એમાં આ બધા જ પાસાઓ આવી જાય. કોઈ પણ પ્રોજેક્ટ હોય, કલ્પસર જેવા પ્રોજેક્ટ હોય તો આપણે દરિયાના પાણીનું શું કરશું? આ પોલ્યુશનને નદીઓ લઈ જાય છે અને આખા ખંભાતના અખાતમાં એ જ ફેલાય છે. તો આપણે જેમ ધારીએ છીએ કે આપણે આવી રીતે ખારા પાણીને બંધ કરી દઈશું ને મીઠું પાણી થશે, તો એ બહુ અનસાયન્ટિફિક એવું વસ્તુ છે, અવૈજ્ઞાનિક લાગે આપણને કે આવી રીતે ક્યારે શક્ય બનશે કે તમે દરિયાને રોકી શકો છો અને પાછા ફ્રેશ વોટરની ઇન્ક્રીઝ થાય એવું ઈચ્છી શકો છો. આ બહુ અઘરી વસ્તુઓ છે. આપણને ફ્લશ આઉટ કરવું પડશે. સલેનિટી ફ્લશ આઉટ કરવા માટે આપણે ફ્રેશ વોટર નું રેન વોટર હાર્વેસ્ટિંગ કરવું પડશે મેનલેન્ડ ઉપર. તો આ આપણે પાણીની અગત્યને નહીં સમજીએ અને આપણે આએ દિન આપણે તો બસ રિવરફ્રન્ટ અને લેક બ્યુટિફિકેશન ને આ ને તેન કરીને એટલા આર્ટિફિશિયલ જીવન તરફ આપણે ઢળી રહ્યા છે. આપણો પેવર બ્લોક છે કે સિમેન્ટ લવ છે આપણો, એ શહેરોની અંદર એટલો વધી ગયો છે કે ત્યાંની ડાયવર્સિટી લોસ તો એટલો ફટાફટ થઈ ગયો. શહેરોમાં દરેકે દરેક શહેરમાં રહેતા વિસ્તારમાં જો તમે 30-30 વર્ષ રહ્યા હશો કોઈ એક વિસ્તાર, તો ત્યાંની બાયોડાયવર્સિટી લોસ લોકલ લેવલની જે નરી આંખે જોઈ શકે, કહી શકે કે પહેલા શિયાળ અહીં આવતા હતા હવે નથી આવતા, કે પહેલા મોર અમારા વિસ્તારમાં હતા હવે નથી આવતા, કે પહેલા સાપ નીકળતા હતા હવે નથી નીકળતા, દેડકાઓ હતા હવે નથી. કોઈ આખા ને આખા વિસ્તારના અળસિયાઓની સંખ્યા પણ ગુલ થઈ ગઈ છે. અળસિયા પહેલા નીકળતા હતા, ઘણી બધી જગ્યાએ આપણે રમેલા છે નાનપણ, પણ એ વિસ્તારનો વેટનેસ ગયો છે, પાણીની લેવલ સ્તર ઓછા થઈ ગયા છે, ડ્રાય થઈ ગયો છે વિસ્તાર, અને પાણીને ઉતરવા માટે આપણે પાછું કોઈ રસ્તો રાખતા નથી. તો આવી રીતના જે ડેવલપમેન્ટલ પ્લાન છે આપણા ટીપી સ્કીમોમાં આવનારા કે શહેરોના એક્સપાન્શનના, તો આ બધાનો વિસ્તારનો વિચાર કરીએ ને તો બાયોડાયવર્સિટી લોસ ઘણું ખરું શું, મને તો એવું લાગે છે 100% લગભગ ડિસિઝન મેકર્સ અને આ જે પોલિટિશિયનો અને આપણે જેને વિકાસ કરીને આગળ વધી રહ્યા છે એ જે આપણે પગલા ભરી રહ્યા છે એ બધા જ કરતા હોય છે. સર્વસામાન્ય લોકોને તો ખાલી એને બચાવવા માટે આપણા ઘરની આસપાસનો વિસ્તાર આપણે જો બચાવી શકીએ, મારું આંગણું હું જો ખુલ્લું રાખી શકું, એમાં જો લોકલ ગ્રાસીસ ઉગાડી શકું, તો દેટ વિલ બી ઇન માય હેન્ડ. હું મારું ખેતર બચાવી શકું. પણ જ્યારે આટલા મોટા પ્રમાણમાં બધી જગ્યાએ સંહારક વૃત્તિથી આપણે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થતા હોય, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આવતા હોય, કન્વર્ઝન થતા હોય નેચરલ એરિયાને, તો આ લોસ બચાવવો બહુ અઘરો થઈ જશે. ઇવન મારા ખેતરની પણ ડાયવર્સિટી પછી લોસ થઈ, કેમ કે વી આર ઓલ કનેક્ટેડ આઈ. આમ તો આપણે નાનપણથી જે લોકો કાકા અને જે લોકો ખાસ બાયોલોજી ભણ્યા હશે, રોહનભાઈ, આપણે આમ તો નાનપણથી જે ખાસ કરીને જે બાયોલોજીમાં જેમને ઇન્ટરેસ્ટ છે, બાયોલોજીમાં નાનપણથી જ ભણાવવામાં આવે છે કે ભારત કેટલું જૈવ વિવિધતાને લઈને કેટલું સમૃદ્ધ છે. વિશ્વમાં 7 થી 8% જૈવ વિવિધતા ભારત પાસે છે.
અત્યારની જો સ્થિતિની ખાસ જો વાત કરવામાં આવે તો ખરેખર હવે ભારત આટલું સમૃદ્ધ છે જૈવ વિવિધતાને લઈને, કે હવે સૌથી વધારે ખતરામાં છે? જી, પ્રોબ્લેમ તો બહુ મોટો છે. પોપ્યુલેશન એક્સપ્લોઝન એક બહુ મોટો ઇશ્યુ કહેવાય. અને પોપ્યુલેશન જે સ્થળાંતર કરીને અત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકલ સ્થળાંતર જે થતું હોય છે, માઇગ્રેશન, એ પણ બહુ મોટો ઇશ્યુ છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, સાહેબે જે વાત કરી કે લેન્ડ યુઝ, લેન્ડ કવર ચેન્જ, એક અગેન બહુ મોટો ઇશ્યુ છે. તો આ બધા પોલિસી ઇશ્યુઝ છે, અને પોલિસી ઇશ્યુઝ ઉપર સરકારે સાચે કામ કરવું જોઈએ. અને જો બહુ સારા આઈએએસ ઓફિસર્સ હોય, બહુ સારા ડિસિઝન મેકર્સ હોય, બહુ સારા પોલિટિશિયન્સ તમને જે મળે જો ભવિષ્યમાં, અત્યારે પણ સારું જ છે, ખરાબ નથી કઈ, પણ આ તો ટીકા થવી જોઈએ. અને દરેક ડિસિઝનમાં ટીકા થવી જોઈએ. સાહેબે જેમ કીધું કે સાબરમતી રિવર છે, એનું જે અત્યારે હાલ જે રિવરફ્રન્ટ બનાવેલો છે, તો એ કેનાલ બનાવીને રાખી દીધી છે સાબરમતીને. તો જે તમે પાણી પીવા માટે જે ડાયવર્સિટી નદી તરફ આકર્ષાય, તો એ પાણી પીવા માટેની જગ્યા જ ના રહે. એટલે તમારે ડેવલપમેન્ટ ક્યાંક ને ક્યાંક અટકાવવું પડશે. અને બિલકુલ આંધળું અનુકરણ જે વેસ્ટર્ન પેલાથી અંજાઈને તમે જે બનાવો છો અહીંયા, કે યુકેમાં ડબલ ડેકર બસ ચાલે છે એટલે એએમટીએસ અહીંયા ડબલ ડેકર બસ ચલાવે. અને યુએસમાં અથવા જાપાનમાં જો કોઈ ટ્રેન ચાલતી હોય ને આપણે એને અહીંયા રેપ્લિકેટ કરીએ, આ બધું જે ડિસિઝન મેકિંગમાં જે ફ્લોઝ છે એ બધા જો બંધ થઈ જાય તો હા, આપણે ઘણું બધું હજુ બચાવી શકીએ એમ છીએ, અને લોસ થતો અટકી જાય. ઇનફેક્ટ મને એડ કરવું ગમશે આમાં કે રિવરફ્રન્ટ જે કોન્ક્રિટાઇઝેશન થયેલું છે એ ઘણી બધી ડેવલપ્ડ કન્ટ્રીઝમાં હવે કાઢી રહ્યા છે, ખોલી રહ્યા છે. કોન્ક્રીટના રિવરફ્રન્ટ બનાવ્યા, હવે તોડીને એને ઓપન કરીને માટી અને ગ્રાસ ને એવું બધું નાખે છે ત્યાં. સાહેબ, હસતા હસતા અમે લોકો એવું કહીએ છીએ કે સાબરમતીનું નામ બદલાઈ ગયું છે, હવે એનું નામ સાબરહતી છે. ખરેખર જે સ્થિતિ છે, કારણ કે આપણે ત્યાં નાનપણથી કે પ્રકૃતિ, આપણી જે કુદરતે બનાવેલી, આ બધામાંથી આપણે જરૂરત પ્રમાણે વસ્તુઓ વાપરવાની છે. હવે જરૂરતથી વધારે આપણે પ્રકૃતિ પાસેથી લઈ રહ્યા છીએ, એનો અર્થ એવો થઈ રહ્યો છે. અને બદલામાં આપણે કંઈ દઈ નથી રહ્યા કુદરતને, બધું લેતા જ રહ્યા. જે ગ્રીડીનેસ વધી ગઈ છે, લાલચીપણું જે મનુષ્યમાં વધી રહ્યું છે, છેલ્લે એને જ નુકસાન થવાનું છે. એ વસ્તુ મનુષ્યએ સમજવાની જરૂર છે. ખાસ એના માટે એક છેલ્લો મેસેજ જીતેન્દ્રભાઈ આપના તરફથી લોકો માટે આજના આ શુભ દિવસ પર. હું એટલું કહીશ કે આજે ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે છે. દરેક 22મી મે એ આ દિવસ તરીકે ઉજવાય છે. અને એ દિવસે આપણે એટલીસ્ટ એક ટેક રાખીએ કે હું એકાદ વનસ્પતિ, એકાદ વૃક્ષ, એક એવી વસ્તુને સાચવીશ કે જે આખું જીવન મારી જોડે રહેશે. મારું જો આંગણું હશે તો હું ત્યાં એવું કોર્નર એક રાખીશ કે જ્યાં નેચરલી, કુદરતી રીતે કંઈક ઉગતી વનસ્પતિઓને હું રાખીશ. ત્યાં પછી મારું ઢાંપણ નહીં કરું, હું લોન નહીં લગાડું. એવું જો આપણે કરી શકીએ ને તો બની શકે તમે નાના નાના પોકેટ્સમાં લોકલ ડાયવર્સિટીને બચાવવાનો તમારો એ પ્રયત્ન સફળ થાય. કે ત્યાંના ઇન્સેક્ટ છે, કે ત્યાં જે અર્થવર્મ છે, કે ત્યાંના કરોળિયા છે. ઝાડની અંદર ઘણા બધા કરોળિયા ને બધી પોપ્યુલેશન. આજકાલ બ્યુટિફિકેશનના નામે લાઇટ્સ લગાડી દેવામાં આવે છે ઝાડમાં, જે બહુ જ સદંતર ખોટું છે. જે પર્યાવરણને સમજતો નથી એ આવું ગાંડપણ કરે છે. અને વાયવાહી કરનારા ઘણા છે, તાળીઓ વગાડે છે. ઝાડને સુકાવવામાં આવે છે ને પછી એના પર લાઇટિંગ લગાડવામાં આવે છે. તો આ બધું ન થવું જોઈએ. એટલીસ્ટ મારું આંગણું છે તો હું કંઈક વનસ્પતિને બચાવું, એવો પ્રયત્ન હોવો જોઈએ. વનસ્પતિ હશે તો આ બધી બાકીની ફોનલ ડાયવર્સિટી, ઇન્સેક્ટ છે, કે ગરોળી છે, કે કાચિંડો છે, કે કોઈ કબૂતર છે, અથવા તો કોઈ પણ પક્ષી એવું આવશે ત્યાં નેસ્ટ બનાવશે, તો એને બચાવવાનો આપણે પ્રયત્ન કરવો. શહેરના લોકો માટે ખાસ જે તે વિસ્તારના ઇમ્પોર્ટન્સને સમજીને આવું ગ્રીન કવર વધારવું. ભાઈ, આપનો છેલ્લો મેસેજ ટૂંકમાં. હા, થોર બર્ડ સેન્ચ્યુરીમાં જે ગાડીવાળા મ્યુઝિક વગાડે છે, છોકરાઓ, યંગસ્ટર્સ જાય છે અને મ્યુઝિક વગાડતા હોય છે અને ત્યાં પાર્ટી કરતા હોય છે, અથવા
કોકો કોલા પીશે ને પછી ત્યાં નાખી દેશે ને આ બધું જે, અથવા ડાન્સ કરશે કે નળ સરોવર બર્ડ સેન્ચ્યુરીમાં જાય છે ને પિકનિક સ્પોટ બનાવીને રાખી દીધા છે જે લોકોએ, એમની ઉપર હેવી ફાઇન્સ ની જોગવાઈ અને બાયોડાયવર્સિટી સંરક્ષણ માટે વધારે ફોરેસ્ટર્સની રિક્રુટમેન્ટ ને ફોરેસ્ટ ઓફિસર્સની ને જે ગાર્ડ્સની રિક્રુટમેન્ટ થવી જોઈએ ને એમને પાવર્સ આપવા જોઈએ કે ઓન ધ સ્પોટ તમારી ઉપર 10,000 ને 15,000 ફાઇન લગાડે એવું. આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ સ્વસ્થ રહો, ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.